નમસ્કાર. ધોરણ 1 વિષય ગણિત અને અધ્યયન સંપુટ સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. તો અહીંયા આપણે જોઈએ માર્ગદર્શન અધ્યયન સંપુટનું, જેના અંદર ગણિતમાં એકમ નંબર છે 11 અને જેનું નામ છે કેટલી વખત. આ સમૂહ કાર્ય છે. સમૂહ કાર્યની અંદર સમૂહમાં કરાવવાનું છે, જેમાં મેળાની મુલાકાત છે. અહીંયા મેળાનું ચિત્ર આપવામાં આવ્યું છે. તો મેળાની અંદર બાળકો બેઠેલા જોવા મળે છે. એના સિવાય અહીંયા સ્ટોલ હોય એવું જણાવ્યું, તો બારી છે એવું જોઈ રહ્યા છીએ. અહીંયા બાળકો રમી રહ્યા છે. જોઈએ આગળ તો અહીંયા બીજા ચિત્રોની અંદર ઘણા બધા જ બાળકો બીજા ચિત્રો ચકડોળમાં બેઠા એ અહીંયા બીજા બાળકો જોવા મળે છે. અહીંયા બંદૂક ટકાઈ છે. ત્યાર પછી અહીંયા છોકરી ફુગ્ગો લઈ રહી હોય એવું જણાઈ રહ્યું છે. અમે મમ્મી પપ્પા અંગાત આ જોકરને બધા જોઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. ચકડોળની આસપાસ બધા બારીએ ત્યાં કંઈ જોઈ રહ્યા છે. આ એક ફેરીઓ વેચી રહ્યો છે. તો આ રીતે આ ચિત્ર છે. ચિત્રની બાજુમાં આવીએ તો અહીંયા કોઈ વસ્તુ વેચાતી હોય દુકાન છે. અહીંયા એક સ્ત્રી ચાલીને આવી રહી છે. અહીંયા બીજો એક બાળક ઊભો છે. જોઈએ હવે આ ચિત્ર જોઈને પછી બીજું ચિત્ર બાજુમાં છે. તમારી બુકની અંદર દેખાઈ રહ્યું છે આખું પૂરું ચિત્ર. તો અહીંયા અધૂરું ચિત્ર સામસામેનો પેજ છે, એટલા માટે કે અહીંયા એક ભાઈ છે, આ બાજુમાં બસો છે, અહીંયા રિક્ષાનું પાર્કિંગ કરેલું છે, એટલે કે આ પાર્કિંગ એરિયા છે. એના સિવાય અહીંયા ઘોડાની અંદર જે ચકડોળ છે ઘોડાવાળું એમાં બેઠેલા છે. આ બાજુ સાયકલ પાર્કિંગ છે, અહીંયા સ્કૂટર પાર્કિંગ છે. આ આનંદ મેળો ચાલી રહ્યો છે. કયો મેળો છે? આનંદ મેળો. આનંદ મેળાની અંદર એન્ટ્રી ગેટ છે અને એન્ટ્રી ગેટની બાજુમાં ગાડીઓના પાર્કિંગ જોવા મળે છે. અહીંયા લોકો ઊભા છે, અહીંયા ટિકિટ લેવા જઈ રહ્યા છે. જોઈએ એની અંદર કે શિક્ષકે આ આનંદ મેળો જોઈ અને ત્યાર પછી એમાંથી ચિત્રના આધારે કેટલાક અન્ય પ્રશ્નો પૂછવાના છે બાળકને, કે મોટા ચકડોળમાં કેટલા ઝૂલા છે, મોટા ચકડોળમાં એક ઝૂલામાં કેટલા માણસો છે, મોટા ચકડોળના 3 ઝૂલામાં કેટલા માણસો છે, ચિત્રમાં કેટલી સાયકલ છે. આવા બધા પ્રશ્નોત્તરી શિક્ષકે સમૂહ કાર્યની અંદર બાળકોને કરવાના છે. અહીંયા રીના તેના મમ્મી પપ્પા સાથે અને ભાઈ સાથે રિક્ષામાં બેસીને મેળામાં ગઈ. પપ્પા ટિકિટ લેતા હતા ત્યારે તેના ભાઈએ બધી રિક્ષા, કાર, સ્કૂટર, સાયકલ અને બસ જોયા. આ જૂથ કાર્ય કરવાનું છે. તો જૂથ કાર્યની અંદર કહેશે કે એક રિક્ષાના 3 પૈડા, અહીં તો 4 રિક્ષા છે, તો કુલ કેટલા પૈડા થાય? તો આપણે સમજીએ કે જો એક રિક્ષા હોય તો એના 3 હોય, તો આપણે ગણીએ. તો ગણવા આગળ વાત કરે છે કે ગણતા બતાવવામાં આવ્યું છે કે એક રિક્ષાના 3, બીજી રિક્ષાના 3, ત્રીજી રિક્ષાના 3, ચોથી રિક્ષાના 3, તો કુલ કેટલા થશે? 12. તો 4 રિક્ષાના પૈડા કેટલા થયા? 12. અહીંયા એવી જ રીતે આપણને એક ચિત્ર બતાવવામાં આવી રહ્યું છે, જેની અંદર ગાડીઓ છે. શું છે? ગાડીઓ. અને અહીંયા બીજી ગાડીઓ છે. હવે બાળક વિચારે છે અને અહીંયા એક પ્રશ્ન કરે છે કે 1 હરોળમાં 6 કાર, તો આવી 2 હરોળમાં 12 કાર, તો 6 + 6 બરાબર 12. તો 6 2 વખત થાય તો 12 બને. અહીંયા સ્કૂટરોની હરોળ આપી છે. તો સ્કૂટરો માટે જોઈએ તો અહીંયા કહેશે કે 2 મોટરસાઇકલ તો 5 વિભાગમાં તો 10 થાય. તો 2 2 2 2 2 તો 10 થાય. 2 5 વખત તો 10 બરાબર. એવી જ રીતે અમે અહીં છીએ. આ એક ખૂબ મોટું ચકડોળ છે. આ ચકડોળમાં એક ઝૂલામાં કેટલા છે? જો એક ઝૂલામાં 4, તો ચકડોળમાં કેટલા ઝૂલા છે? 6. તો 6 4 વખત કરવાના છે. 1 6, 2 6, 3 6, 4 6, 5 6 અને 6 6 બરાબર. તો કેટલા થાય? તો અહીંયા એનો આપણે ગણતરી બતાવી છે આપણને. તો એની અંદર આપણે કીધું એમ 4 4 4 4 4 4, તો કેટલા બનશે? 24 બનશે. કેટલા બનશે? 24 બરાબર. આગળ અહીંયા કીધું છે કે એક ચકડોળ 3 જલેબી આવે છે. બાળકો 6 ડીશ જલેબી મંગાવી. એકમાં કેટલી છે? 3. તો 3 3 3 3 3 3, એટલે 3 6 વખત ગણવાના
છે. તો 6 વખત ગણીએ તો કેટલા થશે? 18. કેટલા થશે? 18 થશે. બરાબર. અહીંયા 18. તો 6 ગુણ્યા 3 બરાબર 18. શિક્ષકો માટે દરેક પ્રવૃત્તિમાં પ્રશ્નોત્તરી દ્વારા સંખ્યાના જૂથની ચર્ચા કરવાની. જેમ કે ચિત્રમાં કેટલા બાળકો દેખાય છે, પ્રત્યેક ઝૂલામાં કેટલા બાળકો બેઠા છે, આ રીતની ચર્ચા કરવાની છે. અહીંયા આપણે જોડી કાર્યની કરવાની વાત કરી છે. જોડી કાર્યની અંદર જોઈએ તો અહીંયા રેકેટ આપેલા છે. જુઓ તો તમને સમજાશે આ કેટલાની જોડીમાં છે. તો તમને સમજાઈ ગયું છે કે એ 2ની જોડીમાં છે. કેટલાની જોડીમાં છે? 2ની. તો કેટલા છે એવા? 1 2 3 4 5 6 7 અને 8. જોઈએ અહીંયા એક જોડીમાં 2 રેકેટ. એક જોડીમાં 2 રેકેટ. બરાબર. તો અહીંયા આપણે 2 કર્યા. જેટલી વખત 2 હતા તેવા 7 થયા, 9 થયા. તો કેટલા થશે? અહીંયા જવાબ 18. એટલે કે 9 વખત 2 બરાબર 18. એટલે 9 ગુણ્યા 2 બરાબર 18. તો કુલ 18 રેકેટ થાય. રાઘવ દુકાનની અંદર રબરના પેકેટ જોવે છે અને અહીંયા કરે છે તો 2 2 2 2 2 2 તો 8. તો 4 વખત 2 કરીએ તો 8. તો કુલ રબર કેટલા? 8. 2 દુ 8, 4 દુ 8. આગળ જોઈએ બની અંદર આપણને એક જૂથ આપેલું છે. એ જૂથની અંદર પેન્સિલો આપેલી છે. બરાબર. તો એમાં કેટલી પેન્સિલો છે એકમાં? તો કે એકમાં 3 પેન્સિલો છે. તો એવા કેટલા છે? તો કે એવા 5 છે. 5 તરી 15. 5 3 વખત થાય એટલે 15 થાય. નંબર ક. તો એની અંદર કીધું છે કે અહીંયા 4 સફરજન અને 4 સફરજન. તો 3 વખત 4 સફરજન થાય કેટલા થાય? 12. તો 3 વખત 4 સફરજન એટલે 12. બરાબર. હવે જોઈએ વ્યક્તિગત કાર્ય. સમૂહ કાર્ય પછી વ્યક્તિગત કાર્ય આવે છે. વ્યક્તિગત કાર્યની અંદર જાતે બાળકને કરાવવાનું હોય છે. તો અહીંયા રિક્ષાઓ આપેલી છે 1 2 અને 3. કેટલા ટાયર હોય? 1 2 અને 3. તો કેટલા થશે? 9. તો અહીંયા 9 જવાબ થાય. ત્યાર પછી છે ચપ્પલની ગણતરી કરો. તો જેવી રીતે આપણે રિક્ષાના પૈડાની કરી એવી રીતે ચપ્પલની કરાય. 1 2 3 4 5 6. તો 6 દુ 12. બરાબર. એટલે કે 6 વખત 2. બરાબર. નંબર 3 ગાડીના પૈડાની ગણતરી કરો. એક ગાડીના કેટલા પૈડા હોય? 4. કેટલી ગાડીઓ છે? 1 2 3 4. તો અહીંયા 4 થઈ ગયા 4 વખત. તો શું જવાબ બને છે? 16. તો ચોકે 16. 4 ગાડીના કુલ પૈડા 16. નંબર 4 હાથની આંગળીની ગણતરી કરો. તો અહીંયા 5 બતાવી છે. તો આપણે 5 છે તો અહીંયા જોઈએ તો 5 કેટલી વખત બની? તો કે અહીંયા 5 છે એ 5 વખત બની. બરાબર. તો અહીંયા 5 વખત 5 કરીએ તો કેટલો જવાબ બને? 5 વખત 5 25. 25 25. તો 5 હાથની કુલ આંગળીઓ 25 થાય. આગળ કહેશે કે દડાની ગણતરી કરો. અહીંયા આપણે દડાની ગણતરી કરવાની છે વ્યક્તિગત કાર્યની અંદર. તો જોઈએ તો કેટલા દડાનું જૂથ છે? 1 2 અને 3. એકમાં કેટલા છે? 5. તો 5 3 વખત કરીએ તો કેટલા થાય? 15. 5 તરી 15. તો 3 બોક્સમાં દડાની કુલ સંખ્યા કેટલી થઈ? 15. શિક્ષકે વિવિધ મૃત વસ્તુઓનું જૂથ બનાવી ગુણાકારની સંકલ્પમાં સ્પષ્ટ કરવાની છે અને અહીંયા એને પ્રગતિની નોંધ કરવાની છે. તો અહીંયા આ એકમનું અધ્યયન સંપુટનું સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો. આવજો.